છોટાઉદેપુર પંથકના 10,000 ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને પગરખાનું વિતરણ અજમેરા પરિવાર દ્વારા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે કરવામાં આવ્યું. અજમેરા પરિવાર અને ચાર ભુજા સેવા ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ પ્રેમિલાબેન રામપ્રસાદજી અજમેરાની પુણ્યતિથિ નિમિત્તે છોટાઉદેપુર તાલુકાના પ્રાથમિક શાળામાં ભણતા 10,000 જેટલા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને પગરખા પહેરવાના સંકલ્પને પૂર્ણ કરવા આજરોજ પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી યાદી લઈ 10,000 પગરખા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અજમેરા પરિવાર સાથે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, અજમેરા પરિવારના અશોકભાઈ અજમેરા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજે અશોકભાઈ અજમેરા દ્વારા એમના માતૃશ્રીના પુણ્યતિથિ નિમિત્તે આ વિસ્તારના બાળકોને, સ્કૂલના પ્રાથમિક શાળાના બાળકોને 10,000 જેટલા પગરખા દાન કરવા માટેનું એક પુણ્યનું કામ એમને હાથ ધર્યું છે, જે ખૂબ સરાહનીય છે. અને આ પરિવાર દ્વારા હર હંમેશ સમાજના વિકાસ માટે, સમાજના લોકો માટે કોઈને કોઈ કાર્ય એ હર હંમેશ થતું આવે છે. જેમ કે અપંગ વ્યક્તિઓને પણ એમને દાન કર્યા છે, સાધન દાન કર્યા છે. જે દીકરીઓ કે જેમના માતા પિતા નથી, એમના લગ્ન પણ એમને કરાવડાવ્યા છે. અને આગળના સમયની અંદર પણ એ જે કાર્ય છે એમને કરવા માટેનું આગામી સમયની અંદર આવતા આ વર્ષે એ કાર્ય પણ તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે. તો આ જે સેવા કાર્ય છે, સેવા કાર્યમાં પ્રભુ એમને બળ, બુદ્ધિ અને શક્તિ આપે અને એમને યશ મળે એવી અભ્યર્થના. જય ચાર ભુજાનાથ કી. આજ રોજ છોટાઉદેપુર નગરના, છોટાઉદેપુર જિલ્લાના સર્વ આગેવાનોની સાથે મળી અને એક નાનો અમથો પ્રોગ્રામ છોટાઉદેપુર નગરના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ બાળકો માટે 10,000 પગરખાનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આવતી વસંત પંચમી 10-11 ફેબ્રુઆરી 2027ના દિવસે અમારા પરિવાર, અજમેરા પરિવાર દ્વારા 51 મા બાપ વગરની દીકરીઓના કન્યાદાનનો પર્વ કરવાનો હોય. આપ સર્વને પણ નામ અપીલ છે કે કોઈ પણ દીકરી દેખાય મા બાપ વગરની તો અમારી સાથે સંપર્ક કરી નામ નોંધાવી અને આ કાર્યમાં સહભાગી થાઓ એવી મારી નમ્ર વિનંતી છે. ચાર ભુજાનાથ કી જય. ત્યારબાદ ભુનાટા ગ્રુપમાંથી જયદીપ શ્રી માળી.